ચોમાસાની સિઝનમાં પ્રાકૃતિક સ્થળો લોકોને પોતાની તરફ આકર્ષે છે, ત્યારે ધોધ, ડુંગરો અને કિલ્લાઓ ટ્રેકિંગના શોખીન લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યારે મુસાફિર હું યારોના વિશેષ એપિસોડમાં ચાલો ચેનલની સાથે જાણીએ કેવી રીતે જવાય છે મહારાષ્ટ્રમાં આવેલા સાલેર ફોર્ટ પર અને કેવો હોય છે ત્યાંનો નજારો। આપણે વાત કરીએ તાપી જિલ્લામાંથી સાલેર ફોર્ટ કઈ રીતે જવાય, તો સર્વપ્રથમ વ્યારા કે જે તાપી જિલ્લાનું વડું મથક છે ત્યાંથી સોનગઢ જવું પડે। સોનગઢથી શબરીધામ થઈને આવવા પહેલાં પડતા 4 રસ્તાથી માલેગાંવવાળો રસ્તો પકડીને ડોન હિલ સ્ટેશનથી હજી 20-25 કિલોમીટર આગળ જવું પડે અને ત્યાંથી સાલેર મુલ્લેરનો રસ્તો આવે છે અને મુલ્યનું પુલિયું આવે તે પહેલાં રાઈટ સાઈડ વળીને આ ડુંગર તરફ આગળ વધી શકાય છે। સાલેર ફોર્ટ પાસે પહોંચો એટલે ત્યાં નીચે તમારે 4 વ્હીલ અને 2 વ્હીલરના પાર્કિંગની સુવિધા છે। હવે અહીંથી શરૂ થાય છે તમારી દિલધડક સફર। સમગ્ર રસ્તા દરમિયાન તમને ખૂબ જ આહલાદક વાતાવરણ જોવા મળશે। ચારે તરફ સહ્યાદરી પર્વતમાળાની પહાડીઓ તમને પોતાની તરફ આકર્ષતી જોવા મળશે। જ્યારે પણ અહીં તમે ટ્રેકિંગ કરવા જાઓ ત્યારે યાદ રાખજો કે પીવાનું પાણી અને ખાવાની વસ્તુઓ તમારે ઘરેથી લઈ જવી આવશ્યક છે, કારણ કે ઉપર જઈને તમને ખાવા પીવાની કોઈ પણ વસ્તુઓ મળતી નથી। ખૂબ જ સીધી પહાડીઓ અને દુર્ગમ રસ્તો હોવાના કારણે કાચા મનના માનવીનું અથવા અનફિટ લોકો આ પર્વતમાળા ક્યારે પણ ચડી ન શકે। અને ચડવાની શરૂઆત કરશો ત્યારે વિશેષ ધ્યાન રાખજો કે સૌથી પહેલાં સાલેરનો કિલ્લો આવશે, ત્યારબાદ એટલું જ ચાલ્યા બાદ એક ડુંગર આવશે અને ત્યારબાદ ફરીથી એટલું જ ચાલશો ત્યારે આના શિખર પર પહોંચી શકશો, જ્યાં પરશુરામ ભગવાનનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે। અહીં પહોંચ્યા બાદ તમને સ્વર્ગમાં પહોંચી ગયા હોય તેવું ફીલ થશે। તો મિત્રો, હવે જો તમે ટ્રેકિંગના શોખીન હો તો રાહ કોની જુઓ છો? તમે પણ અમે બતાવેલા રસ્તા પ્રમાણે નીકળી પડો અને સાલેર ફોર્ટની મુલાકાત લો। આ મુલાકાત તમને જીવનભર યાદગાર થઈ પડશે। આજના એપિસોડમાં બસ આટલું જ। હવે બીજા ફરવાલાયક સ્થળ વિશે જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને રાહ જુઓ મુસાફિર હું યારોના બીજા એપિસોડની। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। મિત્રો, મુસાફિર હું યારોની સફરમાં આજ રોજ અમે નીકળ્યા છે સોનગઢ, તાપી જિલ્લાના સોનગઢથી સાલેર મુલ્લેરની સફરે। સાલેર મુલ્લેર જે છે એ એમ તો મહારાષ્ટ્રમાં આવેલું છે, પરંતુ ગુજરાતની બોર્ડર ક્રોસ કરો, ડોન જે હિલ સ્ટેશન છે એને ક્રોસ કરીને આજે આગળ વધો તો સાલેર અને મુલ્લેર બે સામે સામેના ડુંગરો આવેલા છે। પરશુરામ ભગવાનનું સુંદર મજાનું મંદિર પણ છે। તો આજે બાઇક રાઇડરની જે અમારી ગેંગ છે એ સમગ્ર સાથે મળીને અમે લોકો મુસાફિર હું યારો ચેનલના વિશેષ એપિસોડમાં સાલેરની સફર નીકળ્યા છે। આવા બોર્ડ પર જોઈ શકો છો કે સોનગઢથી અહીં જે 3 રસ્તા છે, સબરીધામના 3 રસ્તા કહેવાય છે। એક રસ્તો ઓટા તરફ જાય છે અને બીજો રસ્તો સબરીધામ તરફ જાય છે। સબરીધામથી આપણે ચિંચલી તરફ જવાનું છે અને ચિંચલીથી પછી દોણવાળા રસ્તા પર આપણે આગળ વધવાનું છે। તો ચાલો મુસાફિર હું યારોની સફરમાં આજે આપણે જોઈએ કે સાલેર કેવી રીતે જવાય છે અને સાલેરની સફર કેવી છે, ત્યાં ફરવાલાયક સ્થળો કેવા છે અને ત્યાંનું નેચર કેવા છે એ જોવા માટે ચાલો મુસાફિર હું યારોમાં। મિત્રો, સાલેર ફોર્ટ કે જે આપણે સવારે જોયું હતું કે અમે નીકળ્યા હતા તાપી જિલ્લાના સોનગઢથી અને સોનગઢથી આશરે 110 કિલોમીટર આવતા સાલેર ફોર્ટ આવે છે। મહારાષ્ટ્રમાં આવેલું છે, ચિંચલી પાસે આ ફોર્ટ આવેલું છે। સાલેર મુલ્લેર ફેમસ જગ્યા છે અને સાલેર ફોર્ટ પર ખરેખર આહલાદક વાતાવરણ છે। આ વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે, રીમઝીમ વરસાદ ચાલુ છે। મારી પાછળ આપ જોઈ શકો છો આ સાલેર ફોર્ટનો દરવાજો છે, ગેટ છે એ દેખાઈ રહ્યો છે। અને જે મુસાફિર હોય યારોની જે સફર હતી એ સાલેર ફોર્ટ પર અહીં અમે આવી પહોંચ્યા છે। આ સાલેર ફોર્ટ પર આવીને મિત્રો તમારી સફર પૂરી નથી થતી। સાલેર ફોર્ટ એક પહેલો પડાવ કહેવાય છે। સાલેર ફોર્ટ પછી એક બીજી ડુંગર આવશે, એના પછી ત્રીજો ડુંગર આવશે અને ત્રીજા ડુંગર પર જે છે એ ભગવાન પરશુરામનું મંદિર આવેલું છે। તો ગુજરાતને, મહારાષ્ટ્રને જ્યાં પણ લોકો વસતા હોય સમગ્ર ગુજરાતના, ખરેખર સાલેર ફોર્ટ એક ફરવા જેવી જગ્યા છે। પરંતુ મિત્રો, સાથે સાથે તમને જણાવી દેવા માંગુ છું કે જો તમારા અંદર ટ્રેકિંગનો જુનૂન હોય અને તમારું સ્ટેમિના ખૂબ મજબૂત હોય, તમે ડુંગરો ચડવાની પ્રેક્ટિસ કરી હોય તો જ આ જગ્યા પર આવજો, કારણ કે ડુંગરો કાપીને દાદરા જેવું બનાવ્યું છે। ખૂબ જ લસરતો રસ્તો છે, ચઢાઈ ખૂબ જ 45 ડિગ્રીની ચઢાઈ કહી શકાય એવી ચઢાઈ છે। એટલે જ્યારે પણ તમારી ઈચ્છા થાય ત્યારે મન મજબૂત રાખીને આવજો। હવે આપણે અમારી સાથે જે મિત્રો છે એમની પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે આ અનુભવ એમનો કેવો રહ્યો। હું બિંદેશ્વરી શાહ, તાપી। કોઈએ પણ અહીંયા આવીને ગંદકી કરવી નહીં, ખૂબ જ સારું નેચર છે। આ ફોર્ટ છે, ફરવા જેવું વાતાવરણ, નેચર સાથે એકદમ સંકળાઈને વસ્તુ લાવતો હોય તો પાછી ઘરે લઈ જાઓ। પાછું ઘરે લઈ જાઓ, પોતે ડસ્ટબિનમાં નાખો કચરો, બીજું તો શું।
સાલેર જવા માટે આપણે આહવા થઈને આવીએ તો આ એક 2 રસ્તા આવે છે અને આ 2 રસ્તા પરથી હવે આપણે સાલેર તરફ આગળ વધી શકીએ છીએ. અહીં તમે આ બોર્ડ પર જોઈ શકો છો કે અહીંથી જે સોનગઢ છે એ માત્ર 77 કિલોમીટર છે અને જે સબરીધામ છે અહીંથી 34 કિલોમીટર છે. એટલે તમે સોનગઢથી સબરીધામ ને સબરીધામથી આ સ્થળ પર પણ આવી શકો છો. અહીંથી પછી આ ડાયરેક્ટ રસ્તો જે છે એ સાલેર તરફ જાય છે. સાલેર અને મુલ્હેર આ 2 સામે સામેના ડુંગરો છે એવી એની કહેવત રહી છે. હવે આપણે ઘણા આગળ સુધી આવી ચૂક્યા છે અહીં, તો હવે અહીંયાથી ફક્ત 21 કિલોમીટર બાકી રહી ગયું છે. હવે અહીંયાથી જો આપણે સોનગઢ પાછું જવું હોય તો સોનગઢ અહીંયાથી 85 કિલોમીટર છે અને આ અહીંયાથી 21 કિલોમીટર. એટલે ટોટલ જો સોનગઢથી તાપી જિલ્લાના સોનગઢથી ઓટા થઈને તમે જો અહીં આવવા માંગતા હોય તો 105 થી 110 કિલોમીટરનું અંતર થાય છે. ત્યારે આપણે ખૂબ જ સુંદર વાતાવરણ છે ત્યારે આગળ વધીએ અને જોઈએ કે શું છે સાલેરની વિશેષતા.